હાઇબ્રિડ ફંડ્સ. રાજને ઊંચું વળતર જોઈએ છે, પણ શેર બજારમાં આવતા ઉતાર ચઢાવથી તે ગભરાય છે. કુમાર ઈચ્છે છે કે તેમના રોકાણમાં તેમના બાળક માટે વિદેશની ડિગ્રી માટે નાણાં મળી રહે. આયશા તેના પોર્ટફોલિયોમાં વિવિધતા લાવવા ઈચ્છે છે, પરંતુ તેની પાસે સમય કે કૌશલ્ય નથી. આ રોકાણકારોની અપેક્ષાઓ જુદી જુદી છે, પણ હેતુ એક સરખો છે. તે છે સારું વળતર, પણ ઓછા જોખમે. મિશ્ર ફંડ્સ, જેમાં અસ્કયામતોનો સમાવેશ હોય છે, તે જુદા જુદા રોકાણકારોના વર્ગોને આકર્ષી શકે છે. આ ફંડ ઇક્વિટી અને ડેટના પોર્ટફોલિયોમાં ગતિશીલ રીતે રોકાણ કરે છે. જ્યારે કંપનીઓ સારો નફો કરી રહી હોય અને શેર બજાર તેજીમાં હોય, ત્યારે ફુગાવાને હરાવીને રાજને ઇક્વિટી વળતરનો ફાયદો થશે. મંદીના સમયે ડેટમાં કરેલા રોકાણમાંથી સ્થિર વ્યાજની આવક તેના વળતરને કાર્યક્ષમ સુરક્ષા આપશે. માત્ર ડેટમાં કરેલા રોકાણોની વિકલ્પોની સરખામણીએ હાઇબ્રિડ ફંડ્સના રોકાણો વધુ સારું વળતર અને ઇક્વિટીમાં કરેલા રોકાણોની સરખામણીએ વધુ સ્થિર છે, જે લાંબા ગાળા માટે આદર્શ બનાવે છે. સ્થિરતાના સંદર્ભમાં ઓછા જોખમે લગભગ રોકાણકારો ઇક્વિટીમાં કરેલા રોકાણોમાંથી વધારાના ફાયદાનો આનંદ માણી શકે છે. હાઇબ્રિડ ફંડ્સમાં ઇક્વિટી અને ડેટ બંનેનું જોડાણ હોય છે. જે તમને માનસિક શાંતિ આપે છે. હાઇબ્રિડ ફંડ સામાન્ય રીતે કોઈપણ લોકિન સમયગાળા વગરના મર્યાદા કે હદ નક્કી કર્યા વગરના હોય છે, જે તમારી ઈચ્છાઓ પ્રાપ્ત કરવા માટે અથવા અન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે કોઈપણ સમયે ફંડ રિડીમ કરવા દે છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમાધીન છે. યોજના સંબંધિત તમામ દસ્તાવેજો ધ્યાનથી વાંચો.